દીવમાંથી 12 શ્રદ્ધાળુઓ રામાયણ યાત્રા માટે અયોધ્યા જવા રવાના સમયે શ્રદ્ધાળુઓનો ફૂલ આરતી સન્માન। IRCTC દ્વારા સંચાલિત સંપૂર્ણ રામાયણ યાત્રા 18 દિવસનું આયોજન ભારત ગૌરવ ટ્રેન દ્વારા કરવામાં આવેલું છે। આ યાત્રાનો પ્રારંભ દિલ્હીથી થશે અને પ્રથમ દિવસે અયોધ્યા નગરી પહોંચશે, જ્યાં રામ મંદિરના દર્શન કરી અને યાત્રાનો પ્રારંભ થશે, જે નેપાળ દેશમાં પણ જશે। આ યાત્રા દરેક પૂજનીય સ્થળોએ દર્શન માટે જશે અને પૂરા ભારત દેશમાં ભ્રમણ કરશે। આ યાત્રામાં UK લંડન સ્થિત શ્રી દીવ કોળી કડિયા જ્ઞાતિના 121 સભ્યો જોડાવાના છે, જેમાંથી દીવમાંથી આજરોજ 12 શ્રદ્ધાળુઓ દીવથી દિલ્હી જવા રવાના થયા। રવાના સમયે દીવ ગાયત્રી પરિવાર અને દીવ કોળી કડિયા જ્ઞાતિના પ્રમુખ અને હોદ્દેદારોએ આ શ્રદ્ધાળુઓનું ફૂલ આરતી સન્માન કર્યું અને આ યાત્રા સુખદરૂપ નીવડે તેવી શુભકામના પાઠવી।